પાકિસ્તાન સરકાર દ્વારા ગેરકાયદેસર વિદેશીઓનો દેશ નિકાલ કરવાની યોજના અંતર્ગત અફઘાની નાગરિકતા કાર્ડ ધારકોને 31 માર્ચ 2025 સુધીમાં દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ નિર્ણયથી 8 લાખથી વધુ અફઘાની શરણાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે। લીક થયેલા રિપોર્ટમાં સંકેત અપાયો છે કે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં રહેતા એસીસી ધારકોને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવશે। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ખાસ કરી આતંકવાદના મુદ્દે આને ધ્યાનમાં રાખી પાકિસ્તાન સરકારે આ દેશ નિકાલ અભિયાન શરૂ કર્યો હોવાનો અહેવાલ છે। સરકારના નિર્ણયના કારણે અનેકો અફઘાન શરણાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે તેમની પાસે એસીસી હોવાથી તેઓ દસ્તાવેજવાળા શરણાર્થી શ્રેણીમાં શામેલ છે, જ્યારે હજારો લોકો દસ્તાવેજ વગર પાકિસ્તાનમાં રહી રહ્યા છે। તો રિપોર્ટ મુજબ 1 નવેમ્બર 2023થી ગેરકાયદેસર વિદેશીઓના દેશ નિકાલ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો। તેથી સરકારે હવે એસીસી ધારકોને પણ પરત મોકલવાનો નિર્ણય કર્યો છે। સરકારે ચેતવણી આપી છે કે તમામ ગેરકાયદેસર વિદેશીઓ અને એસીસી ધારકો 31 માર્ચ પહેલા સ્વેચ્છાએ દેશ છોડી દે, ત્યારબાદ 1 એપ્રિલથી દેશ નિકાલ શરૂ કરવામાં આવશે। લીક થયેલા રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગેરકાયદેસર રહેનારાઓ અને એસીસી ધારકોને દેશ છોડવા માટે પર્યાપ્ત સમય અપાયો છે અને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે દેશ નિકાલની પ્રક્રિયા દરમિયાન કોઈની પણ સાથે ગેરવર્તન કરાશે નહીં અને સ્વેચ્છાએ પરત ફરનારા વિદેશીઓ માટે ભોજન અને આરોગ્ય દેખરેખની વ્યવસ્થા કરવામાં આવશે। દસ્તાવેજમાં કહેવાયું છે કે પાકિસ્તાન ઉદાર યજમાન છે અને એક જવાબદાર દેશ તરીકે પોતાની પ્રતિબદ્ધતાએ અને દાયિત્વને પૂરો કરવાનું ચાલુ રાખશે। પાકિસ્તાનમાં રહેનારા વ્યક્તિઓએ તમામ કાયદાકીય ઔપચારિક પૂરી કરવી પડશે અને પાકિસ્તાનના બંધારણનું પાલન કરવાનું રહેશે। ઉલ્લેખનીય છે કે 1980ના દાયકામાં પૂર્વ સોવિયત સંઘની સેનાઓ અફઘાનિસ્તાનમાં ઘૂસી હતી, જેના કારણે લાખો અફઘાનિસ્તાનીઓ સીમા પાર કરી અને પાકિસ્તાન રહેવા આવી ગયા હતા। હાલ પાકિસ્તાનમાં લાખો અફઘાનિસ્તાની રહે છે।